આ નાના નાના છોકરા આવ્યા. એ આરવી, ચોકેટ ખાવી તારે? પેલા બોલતો હેપી બર્થડે બોલતો. અલે ચોકેટ ખાવી ને પછી બપોર પછી પાછી દઈ જાય. ચોકેટ ખાવી ને હેપી બર્થડે કેતો કે ના આવડે? હેપી ડબ્બે બોલતો. તું બોલતો હેપી બર્થડે. એટલે હરખમાં કેમ મિત્ર આજ મારો બર્થડે પણ મને હરખ ક્યાં થાય ખબર હે? મને મારો કોલેજો પૈસા આપે છે ગિફ્ટમાં. અરે પણ કલેજા ના હોય હો. ફાઇનલી ગાઈઝ આપણે જો હવે ફૂડ ડોનેટ કરવા માટે નાસ્તો દેવા આવી ગયા છીએ. આપણે પહેલા જ કીધું હતું કે આપણે બર્થડે સેલિબ્રેશન કરવા નથી. મિત્રો હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? ઓકે, તમે બધા મજામાં જશો? વેલકમ બેક ટુ અની વ્લોગ. તો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મિત્રો તમે કહેતા હો કે એટલા હરખમાં કેમ મિત્ર આજ મારો બર્થડે પણ મને હરખ ક્યાં થાય ખબર હે? મને મારો કોલેજો પૈસા આપે છે ગિફ્ટમાં. અરે પણ કલેજા ના હોય હો. મિત્રો મેં એને કીધું ને ઈ આમ સામેથી આવ્યો પૈસા દેવા. આવ્યો ને તો પછી રોતી હતી. મેં કીધું જાને રાખી દો. એ માં મિત્રો બર્થડે ઉપર કોઈ રોય હા ફાકા જ મારવા. હવે તો સાની રહી જા. જો રૂંગુ લઈને પાછો હોમ મોબાઈલ કરે. મિત્રો હું રોવે વિચાર કરો તમે. બર્થડે ને દે કોઈ રોવે. હા કોણ રોવે? હરા ખાયો તને જો રૂંગુ લઈને પાછો એમનો મોબાઈલ કરે. હા ખોટો થામા જો પૂરું. એ મિત્ર આ ખોટાડીનો મેં કીધું નથી એને કે મને પૈસા દઈ તો સામેથી આવ્યો કોલેજ. કાલ કોણ કહેતો તું મને તો કોઈ કઈ દે નહીં એ માં મમ્મી મેં કીધું. મમ્મી મેં કઈ કીધું? કોઈ ન કોઈ ખબર જ નથી. ઈ આફેડો આવ્યો. હા મિત્રો ઈ આફેડો આવ્યો. હા હા એવી કેક હું થોડી ખાઉં. વિચાર થાય મિત્રો કે મારા કોલેજ એટલા પૈસા આપે મને. કેટલા તો મારી તો ઓકાત પ્રમાણ આપું ન હું તો તને હે ને સ્કોર્પિયો લઈ દઉં. નવો સ્કોર્પિયો લઈ દે મિત્ર. કેટલા હે ગણતા ખરી? ગણાય તો ખરી. ગણામાં એક એક નોટ 2 3 4 5 6 7 8 9 10 પૈસા ही पैसा होगा. લાવો થેન્ક યુ. અરે રથી જતા આવે એટલા ના હોય મિત્રો. એટલા પૈસા બાયા કરતી લેવાય ના લેવાય ને. ઈ ધરાર દઈ ગયો જો કોલેજો. હવે પછી રાખી લેવાનું આપણે. બીજું કઈ ના હોય એમાં. સારું લગાડવા થોડોક એમ કહેવાય ના ના નથી જોતા પણ પૈસા કોને ના જોતા મિત્રો સમજો ને. વાહ દીદી વાહ દીદી. નહીં દીદી વાહ દીદી દીદી. મિત્રો આપણે નિધિ આગળ બોલાવી હેપી બર્થડે. નિધિ બોલતા હેપી બર્થડે. ચીતિકા દીદી ચકીલ દાંત આવે. તું બોલતો હેપી બર્થડે. હેપી બર્થડે મિત્રો. બધે ચકલી ચોરાન બોલાવ્યું હેપી ડબ્બે ને હેપી બર્થડે. બધે ચકલી ચોરાન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ને મિત્રો હાલો હવે આપણે સ્કૂલ ભેગા થઈએ. ત્યાં પણ બધાને ચોકલેટ્સ દેવું આપણા ફ્રેન્ડ્સ કલેજા જોડે નહીં. આજે તો વારો ચડો અને મિત્રો બર્થડે બૂમ કેવા મારશે. હાલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ આપણે જો હવે ફૂડ ડોનેટ કરવા માટે નાસ્તો દેવા આવી ગયા છીએ. આપણે પહેલા જ કીધું હતું કે આપણે બર્થડે સેલિબ્રેશન કરવા નથી પણ એને 2 દિવસથી આવતું નહોતું. આપણો 18 જૂને બર્થડે હતો. આજે કેટલી કંઈક 21 જૂન થઈ ગઈ છે. વરસાદને કારણે આવતું નહોતું પણ ફાઇનલી આજે આપણે આવી ગયા છીએ. તો જો નાના નાના છોકરા ઊભા છે તો આપણે એને ફૂડ ડોનેટ કરી દઈએ. તો જો ગાઈઝ આપણે ઓલા લોકોને તો નાસ્તો આપી દીધો છે. હવે જઈએ છીએ અહીંયા વાડીએ. અહીંયા નાના નાના છોકરા હોય ને એને નાસ્તો આપીને એટલે એને ખુશ થઈ જાય હતી. એને જોઈને આપણે મજા આવે એમ કે એને આપણે ખાલી નાસ્તો દઈએ તો કેવા ખુશ થઈ જાય એમ. એટલે આપણે એને નાસ્તો દઈ દઈએ. ત્યાં મતલબ બધા છોકરા છે. હાલો જઈએ. હેપી બર્થડે બોલ દે એક બાર. હેપી બર્થડે. થેન્ક યુ. તો જે આપણે બધા નાસ્તો આપી દીધો છે. હજુ આમાં વાડી રહી તો વાડીએ વહી જઈએ અને વાડીએ જઈને તમને વાત કરીએ બીજી શું તો મળીએ. ફાઇનલી ગઈ આપણે વાડીએ પૂગી ગયા છીએ. હવે બર્થડેનું સેલિબ્રેશન આપણે કર્યું તો નથી. આપણે પહેલા જ કીધું હતું કે આપણે બર્થડેનું સેલિબ્રેશન કરવાનું જ નથી કારણ કે આપણે આવા નાના છોકરાને છે ને નાસ્તો દઈને ખુશ કરવાના હતા નહીં મમ્મી? એમાં જ મજા છે. બર્થડે કેક કાપીને હું જિંદગીનો એક દી ઓછો થાય છે. એ જ વાત. વરસ ઓછું થાય. હા વરસ ઓછું થાય. બર્થડે એક દી જિંદગીનો એક વરસ ઓછું થાય. આપણે બધી જિંદગી ઓછી થતી જાય. સેલિબ્રેટ કરતા જાય. ઓમ તો પહેલા જેવી છે. વાહ હવે મિત્રો શું કેવું મારે
આજ વખતે ઈચ્છા હતી કે નાના છોકરાને ને નાસ્તો જોઈએ એમ. બાકી બર્થડે તો આપણે દર વર્ષે સેલિબ્રેટ કરીએ જ છીએ નહીં મમ્મી? તું એક કરે અને હા, પોરબંદર થી તો અમારા બાબુને ફોન આવ્યો હતો, પ્રફુલ્લા બાબુનો ને કિશોર બાબુનો, કે અહીંયા આવો કે આપણે બર્થડે સેલિબ્રેશન કરીએ, પછી જમવા જઈએ. કેટલો એને તાણ ખેત તો કરી, પણ મિત્ર આપણાથી પહોંચાય એમ જ નહોતું. અને આપણે પહેલા જ કીધું હતું કે આપણે બર્થડે સેલિબ્રેટ જ નથી કરવો, એટલે ના ગયા. અને આમ પણ આપણે સ્કૂલ ને બધું ચાલુ હતી એટલે ના ગયા. હવે એવું ચાલી રહ્યું છે.